આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાઓમાં વધારો, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ સક્રિય. દ્વારકાના આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ અને મોનિટરિંગમાં વધારો કરવામાં આવ્યો છે. આ પગલાંનો ઉદ્દેશ્ય દરિયાઈ માર્ગે કોઈ પણ ઘૂસણખોરી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકવાનો છે. ગુજરાત દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ કરીને દ્વારકા, ઓખા અને જામનગર જેવા વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા 24/7 પેટ્રોલિંગ, વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. માછીમારો અને સ્થાનિક નાગરિકોને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. રાજકોટ રેન્જમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થળોએ પણ સુરક્ષા વ્યવસ્થાઓ વધારવામાં આવી છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય નૌકાદળે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પગલાં લીધા છે. આમાં પીટીઆઈ પોસીડોન વિમાન દ્વારા દરિયાઈ મોનિટરિંગ, બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ્સની તૈનાતી અને સબમેરિન્સ દ્વારા દરિયા પેટ્રોલિંગનો સમાવેશ થાય છે. આ પગલાઓ ભારતના દરિયાઈ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષા નીતિ હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. આમાં માછીમારોને આધારિત ઓળખપત્રો આપવાનું, ફિશિંગ હાર્બરોમાં સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનું અને દરિયાઈ પોલીસ સ્ટેશનોમાં તાલીમ આપવાનો સમાવેશ થાય છે. આ પગલાઓનો ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે.